ધર્મલોક ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે હું સરસ વાર્તા કહેવાની છું જે ભગવાનની છે, વિષ્ણુ ભગવાન અને લક્ષ્મીજીની છે. તમે શાંતિથી સાંભળજો, તમને આમાં ઘણું બધું જ્ઞાન મળશે. એકવાર શંકર ભગવાન પાર્વતીજી સાથે ભ્રમણ કરી રહ્યા હતા. તે સમયે માં પાર્વતીજી શંકર ભગવાનને કહે છે કે પ્રભુ, મારા મનમાં 3 પ્રશ્નો ઉઠી રહ્યા છે. જો તમે મને મારા 3 પ્રશ્નોનો જવાબ આપશો તો મારા મનનું સમાધાન થશે અને મને શાંતિ મળશે. શંકર ભગવાન બોલ્યા, સારું, બોલો, તમારા તે કયા 3 પ્રશ્નો છે? હું તમારા પ્રશ્નોનો જવાબ આપવાની પૂરી કોશિશ કરીશ. માં પાર્વતીજી બોલ્યા, મારો પહેલો સવાલ છે કે મનુષ્ય સુખી અને ધનવાન કેવી રીતે બને છે? અને મારો બીજો સવાલ છે કે કર્જમાં, દેવામાં ડૂબેલો માણસ કર્જમાંથી મુક્ત કેવી રીતે થઈ શકે? મારો ત્રીજો સવાલ છે, લક્ષ્મીજીને પ્રસન્ન કેવી રીતે કરી શકાય? માં પાર્વતીની વાત સાંભળી શંકર ભગવાન બોલ્યા, પાર્વતીજી સાંભળો, હું તમને એક કહાની સંભળાવું છું. આ કહાનીના માધ્યમથી તમને તમારા 3 સવાલનો જવાબ મળી જશે. તમારા મનને શાંતિ મળશે. સાંભળો તમે ધ્યાનથી. એકવાર ભગવાન વિષ્ણુ શેષ નાગની સૈયા પર બેસીને અકળાઈ ગયા હતા. તો તેને મનમાં વિચાર કર્યો કે ચાલ હું પૃથ્વીલોક પર ફરીને આવું. મારે પૃથ્વીલોક ઉપર ગયાના ઘણા વર્ષો વીતી ગયા, હું પૃથ્વીલોક પર નથી ગયો. આવો વિચાર કરીને વિષ્ણુ ભગવાન પૃથ્વીલોક પર જવાની તૈયારી કરવા લાગ્યા. અને વિષ્ણુ ભગવાનને તૈયારી કરતા જોઈને લક્ષ્મીજીએ બોલ્યા કે ભગવાન, તમે સવાર સવારમાં ક્યાં જઈ રહ્યા છો? ત્યારે વિષ્ણુ ભગવાન બોલ્યા કે લક્ષ્મીજી, હું ધરતીલોક પર ફરવા જાઉં છું. વર્ષો થઈ ગયા ને હું ધરતીલોક પર નથી ગયો. આટલું સાંભળીને વિષ્ણુ ભગવાનને લક્ષ્મીજી કહે છે કે શું હું પણ તમારી સાથે આવી શકું છું? મને પણ લઈ જાવ ને. તો વિષ્ણુ ભગવાન થોડી વાર તો વિચાર કરવા લાગ્યા અને પછી કહ્યું કે મારી સાથે તમે એક શરત પર આવી શકો છો. જો તમને મારી શરત સ્વીકાર હોય તો હું તમને મારી સાથે લઈ જવા તૈયાર છું. આવી વાત સાંભળી માં લક્ષ્મીજી બોલ્યા કે સારું ભગવાન, મને તમારી બધી જ શરત મંજૂર છે, માન્ય છે, પણ તમે મને તમારી સાથે લઈ જાઓ. હું તમારા વગર અહીં નહીં રહી શકું. પછી વિષ્ણુ ભગવાન બોલ્યા કે જો 4 દિશાઓ છે, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, તેમાંથી તમે પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ દિશામાં જઈ શકો છો, પણ ભૂલથી પણ ક્યારેય તમે ઉત્તર દિશામાં નહીં જતા નહીં. જો તમને આ મારી શરત સ્વીકાર હોય તો તમે મારી સાથે આવી શકો છો, તો હું તમને લઈ જવા તૈયાર છું. શંકર ભગવાન પાર્વતીજીને કહે છે, પાર્વતીજી, લક્ષ્મીજીએ વિષ્ણુ ભગવાનની શરતને સ્વીકાર કરી અને વિષ્ણુ ભગવાન લક્ષ્મીજીને પૃથ્વીલોક ઉપર લઈ ગયા. બંને પૃથ્વીલોક ઉપર ગયા અને ત્યાં સૂર્યદેવ હજી ઉગી જ રહ્યા હતા. વરસાદ પડેલી રાત હજી હટી રહી હતી અને ચારેય બાજુ લીલી છમ ધરતી હતી અને ભીની ભીની સુગંધ આવતી હતી અને ચારેય બાજુ શાંતિનું વાતાવરણ હતું અને ધરતી ખૂબ સરસ અને સુંદર દેખાઈ રહી હતી. અને ધરતીમાંની આ મનમોહક સુંદરતા જોઈને લક્ષ્મીમાં તો જોતા જ રહી ગયા. તે મંત્રમુગ્ધ થઈ ગયા. તે આ ચારેય દિશાઓ તરફ જોઈ જ રહ્યા છે. ચારેય દિશાઓ તરફ હરિયાળી, લીલીછમ ધરતી સરસ સુંદર સુશોભિત થાય છે તે જોઈ રહ્યા છે અને એ ખૂબ આનંદ અનુભવે છે. અને ચારેય દિશાઓ તરફ ફરી ફરીને જોયા જ કરે છે. હવે વિષ્ણુ ભગવાને પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ દિશા પર તરફ જવાનું કહ્યું હતું, પણ ઉત્તર દિશા તરફ જવાનું લક્ષ્મીમાને ચોખ્ખી ના પાડી હતી. તો પણ ધરતીલોક પર આવી ધરતીની આટલી બધી સુંદરતા અને હરિયાળી જોઈને લક્ષ્મીમાં તો તે શરત ભૂલી ગયા. જે વિષ્ણુ ભગવાને જે શરત તેમને કરી હતી તે શરત તો તે ભૂલી ગયા અને આ સુગંધમાં, આ હરિયાળી લીલીછમ ધરતીની સુંદરતા જોઈને તે તો મનમોહક થઈ ગયા અને આનંદમાં તે ભૂલી ગયા. અને ઉત્તર દિશા તરફ તે એક સરસ સુગંધ આવી રહી હતી, ભીની ભીની સરસ સુગંધ આવી રહી હતી. માં લક્ષ્મી તો ભાન જ ભૂલી ગયા. તે સુગંધ
તેને ખૂબ ગમી ગઈ હતી. માટે લક્ષ્મીજી વિષ્ણુ ભગવાનનું વચન તોડીને તે સુગંધ તરફ ખેંચાઈને ઉત્તર દિશા તરફ ચાલવા લાગ્યા. અને જ્યારે તે ઉત્તર દિશા તરફ ચાલવા લાગ્યા તે સુગંધને આમ સૂંઘતા સૂંઘતા તે એ તરફ નીકળતા ગયા. અને ચાલતા ચાલતા તો જુએ છે કે ત્યાં એક સુંદર બગીચો છે. તે બગીચામાં ખૂબ સરસ સુંદર સુંદર ફૂલો ખીલ્યા છે અને તેની ભીની ભીની સુગંધ માં લક્ષ્મીજીના મનને પ્રફુલ્લિત કરી રહી છે. માતાજી તો ખૂબ ખુશ ને આનંદ અનુભવી રહ્યા છે. શંકર ભગવાન પાર્વતીજીને કહે છે કે લક્ષ્મીજી તો બધા બગીચામાં ફરી વળ્યા અને જ્યાં બગીચામાં તે અંદર જાય છે ત્યાં તો તેને બગીચાના બધા ફૂલો એટલા બધા ગમે છે તે વિચાર્યા વગર જ તે બગીચાની અંદર પ્રવેશ કરી જાય છે. અને એક સુંદર ફૂલ હતું જે એમને બહુ ગમી ગયું હતું તે તેમને તોડી લીધું અને તે ફૂલ તોડી તેના હાથમાં લઈને પાછા વિષ્ણુ ભગવાન પાસે તે આવી ગયા. અને વિષ્ણુ ભગવાનને તે ફૂલ બતાવે છે લક્ષ્મીજી. અને વિષ્ણુ ભગવાનને તો તે ફૂલ જોઈને તેની આંખોમાં આંસુ આવી ગયા અને લક્ષ્મીજીને કહે છે કે મેં તમને પહેલા જ કહ્યું હતું કે ઉત્તર દિશા તરફ તમે જતા નહીં અને તમે મને વચન પણ આપ્યું હતું કે હું ઉત્તર દિશા તરફ નહીં જાઉં, પણ તમે મારું વચન તોડી નાખ્યું અને ઉત્તર દિશા તરફ તમે પહોંચી ગયા અને તમે તે બગીચાના માલિકને પૂછ્યા વગર જ એક ફૂલ તોડી લીધું. શું તમે જાણો છો કે તે બગીચાના માળીએ કેટલી મહેનત કરી છે? તે આ ફૂલનો બગીચો, તે આ ફૂલોને ઉગાડવા માટે, ફૂલોની ખેતી કરવા માટે તેને કેટલી મહેનત કરી છે, ત્યારે આ સુંદર ફૂલ ઉગ્યા છે. જો તમારે ફૂલ લેવું જ હતું, તમને ગમતું જ હતું, તો તમારે તે બગીચાના માળીને પૂછવું જોઈતું હતું ને કે મારે ફૂલ જોઈએ છે, પણ તમે તેને પૂછ્યા વગર જ ફૂલ લઈ લીધું અને ફૂલની ચોરી કરી લીધી. લક્ષ્મીજી વિષ્ણુ ભગવાનથી માફી માંગે છે, કહે છે મને માફ કરી દો, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. હું એટલી બધી પ્રફુલ્લિત હતી આ ધરતીની સુંદરતા જોઈ, આ ફૂલોની સુગંધ જોઈ, એટલી બધી આનંદ અને મંત્રમુગ્ધ હતી કે હું તમારી શરત ભૂલી જ ગઈ અને મારાથી ભૂલ થઈ ગઈ, મારાથી ફૂલ તોડાઈ ગયું. વિષ્ણુ ભગવાન બોલ્યા, તમે એક ફૂલ તોડ્યું છે તો આની સજા તો તમારે ભોગવવી જ પડશે, તમને આની સજા જરૂર મળશે. તમે ચોરી કરી છે ફૂલની અને આ ફૂલ તોડવાની તમારી સજા એ છે કે તમે જે બગીચાનું ફૂલ તોડ્યું છે ને, જે માલિકના બગીચામાંથી તમે ફૂલ તેને પૂછ્યા વગર તોડ્યું છે ને, તો તે માલિકના ઘરે જઈને તમારે તે માલિકના ઘરની નોકરાણી બનીને રહેવું પડશે અને તે બગીચામાં તમારે કામ કરવું પડશે. તેની સાથે સાથે તમારે મહેનત કરવી પડશે. તમારે 3 વર્ષ સુધી તમારે તે માલિકને ત્યાં નોકર બનીને રહેવું પડશે. જ્યારે તમારા 3 વર્ષ પૂરા થશે તો હું તમને વૈકુંઠમાં બોલાવી લઈશ અને જો આ 3 વર્ષમાં ના સમયમાં જો તમે માલિકને તમારા લીધેથી જરાક પણ મુશ્કેલી આવી તો તમારી સજા વધારી દેવામાં આવશે અને જો તમે કોઈ પણ ભૂલ કર્યા વગર તે માળીની સારી રીતે મદદ કરી, સહાયતા કરી તો 3 વર્ષ પૂરા થતાં જ હું તમને વૈકુંઠમાં બોલાવી લઈશ, વૈકુંઠમાં હું તમને લઈ જઈશ. શંકર ભગવાન બોલ્યા કે આવી રીતે લક્ષ્મીજી ભગવાન વિષ્ણુના આજ્ઞાનું પાલન કરીને અને કહે છે કે હા પ્રભુ, હું 3 વર્ષની સજા ભોગવવા તૈયાર છું. મને ક્યાં ખબર હતી કે આ એક ફૂલ તોડવાની ચોરી કરવાથી આટલી મોટી સજા મને મળશે, તે વિષ્ણુ ભગવાનને કહે છે. અને હવે લક્ષ્મીજીએ શું કર્યું કે એક ગરીબ સ્ત્રીનું રૂપ ધારણ કરી લીધું અને તે માળીના દરવાજા પહોંચી ગયા. અને આ માલિક તો બહુ ગરીબ હતો. તેને 2 છોકરા અને 3 છોકરીઓ હતી અને તે ફૂલોના ખેતરનું કામ કરતો હતો, ફૂલોની ખેતી કરતો હતો. ત્યારે માંડ તેને 2 ટાઈમનું ભોજન જમી શકે તેટલું એ કમાતો હતો. તે ખૂબ ગરીબ હાલતમાં હતો અને લક્ષ્મીજી ગરીબ સ્ત્રીનું રૂપ લઈને તે માળીની ઝૂંપડી પાસે પહોંચી ગયા અને તેવામાં તો માળી બહાર નીકળ્યો અને બહાર નીકળતા જ તેની નજર આ લક્ષ્મીજીએ જે ગરીબ સ્ત્રીનું રૂપ લીધું હતું તેની ઉપર પડી અને તે માળી તે
સ્ત્રીને પૂછે છે કે તમે કોણ છો અને તમે આ બાજુ શું કરી રહ્યા છો? બહેન, તમને ખબર છે ચારેય બાજુ ફરતું જંગલ છે, તમારા જીવને ખતરો થઈ શકે છે, તો તમે કેમ આવી રીતે એકલા ફરી રહ્યા છો? ત્યારે લક્ષ્મીજી બોલ્યા કે હું બહુ ગરીબ છું, મારી સાર સંભાળ રાખવાવાળું કોઈ નથી, મારું ધ્યાન રાખવાવાળું કોઈ નથી, મારું કોઈ પરિવાર નથી, મેં કેટલા દિવસથી તો ખાધું નથી, હું ભૂખી છું, કેટલા દિવસથી મેં અન્ન ખાધું નથી. જો તમે મને કોઈ કામ આપો તો હું તમારા ઘરનું બધું જ કામ કરીશ અને તમારા ઘરના એક ખૂણામાં પડી રહીશ. બસ તેના બદલામાં મને 2 સમય જમવાનું જ ખાલી આપજો. જેવું પણ તમે રૂખું સૂખું આપશો તેવું હું ખાઈ લઈશ અને ખાઈને હું શાંતિથી ખુશીથી જીવીશ અને તમારા ઘરમાં મને આશરો આપો, હું તમારા ઘરના બધા જ કામ કરીશ. પછી શંકર ભગવાન પાર્વતીજીને કહે છે કે પાર્વતીજી, તે માલિક તો બહુ ગરીબ હતો પણ તેનું હૃદય બહુ મોટું હતું. પછી તે માલિક લક્ષ્મીજીને કહે છે કે મારે 2 છોકરા ને 3 છોકરીઓ છે, તમે પણ મારા ઘરમાં આવી જાઓ. હું આજથી એવું માનીશ કે મારે 2 છોકરાને 3 છોકરીઓને બદલે હવે 4 છોકરીઓ છે. જે મારા છોકરા ખાશે તે તમે પણ ખાજો અને જ્યાં સુધી તમારું મન થાય ત્યાં સુધી તમે મારા ઝૂંપડીમાં રહી શકો છો. ભગવાને મને 3 છોકરી આપી છે, જો મને 4 છોકરી આપી હોત તો મારે તેનું ભરણ પોષણ તો મારે કરવાનું જ હતું, માટે હું એવું માનીશ કે મારે 4 છોકરીઓ છે, માટે તમે મારા ઘરમાં આવો અને તમે શાંતિથી રહો. શંકર ભગવાન પાર્વતીજીને કહે છે તે માલિક જેવા લક્ષ્મીજીના ઘરમાં આશરો આપ્યો તેવા જ લક્ષ્મીજી તેના ઘરમાં નોકરાણી બનીને કામ કરવા લાગ્યા. તે માળી જેવા ખેતરમાં કામ કરવા જતા લક્ષ્મીજી પણ તેની સાથે ખેતરમાં કામ કરવા જ લાગ્યા. જ્યારે લક્ષ્મીજી પહેલી વાર ખેતરમાં ગયા અને કામ કરીને ઘરે આવ્યા ત્યારે તે માલિકને લક્ષ્મીજીને કહે છે કે દીકરી, બેટા, તમારે કામ નથી કરવું, તમારે કામ કરવાની કોઈ જરૂર નથી, અમે બધા કરી લઈશું. તું મારા ઘરની મહેમાન છો, તમે આરામથી રહો. તમે ક્યારેક ખેતરના કામ કર્યા નહીં હોય તો તમારું શરીર દુખવા લાગશે, તમને કષ્ટ પડશે, માટે તમે કામ ના કરો. લક્ષ્મીજી કહે છે ના, કંઈ વાંધો નહીં, હું તમારી સાથે મહેનત કરીશ અને ધીરે ધીરે મને આદત પડી જશે. શંકર ભગવાન પાર્વતીજીને કહે છે જ્યારે લક્ષ્મીજીએ પહેલો દિવસ જ્યારે તે માલિક સાથે ખેતરમાં ગયા અને કામ કર્યું ત્યારે માત્ર 1 ટોપલો ફૂલ ઉતરતો હતો અને જ્યારે બીજે દિવસે તે ખેતરમાંથી ફૂલ ઉતારવા ગયા ત્યારે ત્યાં 15 ટોપલા ફૂલ નીકળ્યા, જેને જોઈને માલિકની તો ખુશીનું કોઈ ઠેકાણું ના રહ્યું અને કહેવા લાગ્યા કે મારા ઘરમાં જે નવી છોકરી છે એના આવવાથી મારી ખુશીઓ વધી ગઈ છે. હવે આપણા ખેતરમાં ફૂલો પુષ્કળ પ્રમાણમાં થાય છે અને જ્યારે તે માલિક ફૂલો બજારમાં વેચવા જાય છે તો તે શું જુએ છે કે ફૂલોના ભાવ તો બમણા થઈ ગયા છે અને આવી રીતે તે માલિકને ઓછી બચત થતી હતી તેના જગ્યાએ તેને હવે 4 ગણી બચત થવા લાગી અને માલિક તો ખુશ થઈ ગયો. અને જ્યારે બચત થવા લાગી ત્યારે માળીએ એક ગાય ખરીદી અને આમને આમ તે માળીને લક્ષ્મીજીની કૃપાથી દિન દુગની અને 4 ચોગની બરકત થવા લાગી, બચત થવા લાગી. તે પૈસાવાળો થવા લાગ્યો. તે માણસે થોડી જમીન પણ ખરીદી અને તેનો પરિવાર ફાટેલા તૂટેલા કપડાં પહેરતા હતા, તેણે તે બધા માટે બહુ જ સારા મોંઘા નવા કપડાં સીવડાવ્યા અને સાથે આ લક્ષ્મીજી જે ગરીબ સ્ત્રીનું રૂપ લઈને આવ્યા હતા તેની માટે પણ તેણે કપડાં લીધા અને લક્ષ્મીજીને કહે છે કે તમારા આવવાથી મારા ઘરની ગરીબી દૂર થઈ ગઈ છે, હવે મારા ખેતરમાં બમણો પાક ફૂલોનો થાય છે. બેટા, મારું ઘર છોડીને તમે ક્યારેય ન જતા હો. અને ભગવાન શંકર પાર્વતીજીને કહે છે સમય ધીરે ધીરે વધારે પસાર થતો ગયો એટલે તે માળીએ પાક્કું ઘર બનાવી લીધું અને તેમાં તેનો પરિવાર માટે સોનાના ઘરેણાં બનાવ્યા. તેની જે છોકરીઓ હતી તેના માટે તેણે સોના ચાંદીના ઘરેણાં બનાવ્યા અને તેણે લક્ષ્મીજીને પણ ઘરેણાં આપ્યા અને કહે છે કે મારી 4 દીકરીઓ જ્યારે ઘરેણાં પહેરશે તો મને બહુ આનંદ થશે, મને બહુ ખુશી મળશે. હું એક રોટલી માટે તરસી રહ્યો હતો, પણ બેટા તું જ્યારથી મારા ઘરમાં આવી છો ને
ત્યારથી મારા ઘરમાં બરકત આવી છે. મારું ઘર છોડીને તમે ક્યારેય જતા નહીં. શંકર ભગવાન પાર્વતીજીને કહે છે કે આમ લક્ષ્મીજીને તે માળીને ત્યાં નોકરાણી બનીને કામ કરતા હતા તેના 3 વર્ષ પૂરા થઈ જાય છે. ત્યારે એકવાર લક્ષ્મીજી જ્યારે ખેતરમાં કામ કરતા હોય છે ત્યારે માળીને કહે છે કે હું ઘરે જાઉં છું, તો મને રજા આપો, હું ઘરે જઉં છું. ત્યારે તે માળી કહે છે, હા બેટા, તું ઘરે જા, હું હમણાં જ આવું છું. થોડું જ કામ બાકી રહ્યું છે, તે પતાવીને હું ઘરે જાઉં છું. તું ઘરે જા અને શાંતિથી ખાઈ પી લે અને થોડો આરામ કરી લે. હું હમણાં થોડી વારમાં જ પાછળ આવું છું. શંકર ભગવાન પાર્વતીજીને કહે છે કે હવે લક્ષ્મીજીના 3 વર્ષ પૂરા થઈ ગયા હતા, માટે તે ઘરે ગયા અને તે તેના અસલ સ્વરૂપમાં આવી ગયા અને તેના ઘરના દરવાજા પાસે ઊભા રહી ગયા. અને માળી થોડી વારમાં ઘરે આવ્યા અને જુએ છે કે કોઈ સુંદર સ્ત્રી મારા આંગણે મારા દરવાજે ઊભી છે. કોણ હશે? અને તેને પાસે જઈને જુએ છે તો વિચારે છે કે આ તો મારી ચોથી દીકરી છે, પણ આનું રૂપ કેમ બદલાઈ ગયું? અને તે થોડી વાર જુએ છે તો તેને સમજાઈ ગયું કે અરે, આ તો માં લક્ષ્મીજી છે. અને કહે છે, એ માં, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. મેં માં લક્ષ્મી જોડે ઘરના કામ કરાવ્યા. હે માં, મને માફ કરો. શંકર ભગવાન પાર્વતીજીને કહે છે કે ઘરના બધા વ્યક્તિ દરવાજા પાસે આવ્યા અને માં લક્ષ્મીજીને જોઈને હેરાન થઈ ગયા અને માના ચરણોમાં પડી ગયા અને તે માળી લક્ષ્મીજીની માફી માંગે છે. માં લક્ષ્મી, મને માફ કરી દો. મેં અજાણ્યાપણે મેં તમારાથી ઘરનું કામ કરાવ્યું, તમને નોકરાણી બનાવીને રાખ્યા, તમારું ખેતરમાં તમારી જોડે મેં કામ કરાવ્યું. માં, મને માફ કરો, મને મારી બહુ ભૂલ થઈ છે. ત્યારે લક્ષ્મીજી કહેવા લાગ્યા કે તમે ચિંતા ના કરો. મેં તમારા ખેતરમાંથી એક ફૂલ તોડ્યું હતું, જે તમને પૂછ્યા વગર તોડ્યું હતું. માટે તે ફૂલની ચોરીની સજા મારા સ્વામી વિષ્ણુ ભગવાને મને આપી હતી અને 3 વર્ષ માટે તમારા ખેતરમાં મને નોકરાણી બનાવીને કામ કરવા માટે મને અહીં મોકલી હતી. અને તે માળી દોડીને ઘરમાં જેટલા પણ ફૂલો પડ્યા હતા તે બધા જ ફૂલો લાવી અને માં લક્ષ્મીજીના ચરણોમાં અર્પણ કરી દીધા. અને તે માળી કહેવા લાગ્યો કે માં, તમને એક ફૂલના બદલામાં આટલી મોટી સજા મળી. માં, આ બધા ફૂલો તમારા છે, આ તમે લઈ લો, પણ મને માફ કરી દો માં, મને માફ કરી દો. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે, મારા પરિવારને પણ માફ કરી દો. અને લક્ષ્મીમાં બોલ્યા, માળીને કહે છે, તું બહુ સારો માણસ છે, બહુ દયાળુ છો. તમે મને તમારી દીકરીની જેમ રાખી છે, તમારા પરિવારના સદસ્યની જેમ રાખી છે. મને જરા પણ કંઈ ઓછું નથી આવવા દીધું. માટે હું તમને વરદાન આપું છું કે તારા ઘરમાં ક્યારેય ખુશીઓની કમી નહીં રહે, ક્યારેય અન્ન ધનની કમી નહીં રહે. તને અને તારા પરિવારને બધા જ સુખ મળશે, જેના તમે હકદાર છો. આમ લક્ષ્મીજી તે માળીને હંમેશા ધનવાન રહેવાનું વરદાન આપે છે. અને વૈકુંઠથી વિમાન આવે છે અને માં લક્ષ્મી તે વિમાનમાં બેસે છે. અને શંકર ભગવાન પાર્વતીજીને કહે છે કે હવે તમને તમારા પ્રશ્નનો જવાબ મળશે, તમે ધ્યાનથી સાંભળજો. ત્યારે લક્ષ્મીજી માળીજીને કહેતા ગયા કે જે લોકો સાફ દિલના ચોખ્ખા મનના હોય છે ત્યાં હું નિવાસ કરું છું, ત્યાં મારો વાસ હોય છે. આપણે બધા માણસોની મદદ કરવી જોઈએ અને ગમે તેટલો ગરીબ વ્યક્તિ હોય તેને તુચ્છ ના સમજવો જોઈએ, તેને નીચો ના સમજવો જોઈએ, પણ તેની મદદ કરવી જોઈએ. જે પણ વ્યક્તિ મારા ચરણોમાં ચોરી કરેલું ફૂલ અર્પણ કરે છે તેનાથી મારા સ્વામી નિરાશ થાય છે, નારાજ થાય છે, બહુ ગુસ્સે થાય છે. તેવા માણસનું અમે ક્યારેય ભલું નથી કરતા. આવા લોકોને હંમેશા દુઃખ તકલીફ ભોગવવી પડે છે. આવા વ્યક્તિ હંમેશા દેવામાં કર્જમાં ડૂબેલા રહે છે. જે મનુષ્ય ગરીબની મદદ કરે છે, ધર્મનું પાલન કરે છે, સાફ મન રાખે છે, મનમાં દયા રાખે છે અને તેના ઉપર હું હંમેશા પ્રસન્ન રહું છું. જે વ્યક્તિ મારા ચરણોમાં ફૂલની કિંમત ચૂકવીને મને ફૂલ અર્પણ કરે છે તો તેના ઉપર મારી કૃપા સદાય બની રહે છે. તે વ્યક્તિ સદાય ધનવાન રહે છે. મિત્રો, મારી વાર્તા જો સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ.